સંરક્ષણનો એક મુદ્દો જેમાં સર્ચ ઓપરેશન દરમિયાન પોલીસને હાથ લાગ્યા છે મહત્વના દસ્તાવેજો। વસ્ત્રાપુર પોલીસે દર્દીઓનો મહત્વપૂર્ણ રેકોર્ડ કબજે કર્યો છે। આ હોસ્પિટલમાં લવાયેલા 19 દર્દીનો રેકોર્ડ કબજે કરાયો છે। વહીવટી વિભાગના સ્ટાફ સહિત 10 લોકોની કરાઈ હતી પૂછપરછ। સ્ટાફના કેટલાક સભ્યોના પોલીસે નોંધ્યા છે નિવેદનો। દર્દીઓનો મેડિકલ રેકોર્ડ અને દર્દીની મેડિકલ ફાઇલની પણ હવે તપાસ શરૂ કરાશે। પોલીસે આરોપી ડોક્ટર પ્રશાંત વજીરાણીને સાથે રાખીને કર્યું હતું આ રિકન્સ્ટ્રક્શન। કેટલાક દસ્તાવેજો હાથ લાગ્યા હોવાના સમાચાર છે। સ્ટાફના લોકોની પણ આજે પૂછપરછ કરાઈ છે, જેમાં પણ નવા ઘટસ્ફોટ થાય તેવી પૂરેપૂરી શક્યતાઓ છે। ખાસ તો એડમિટ દર્દીના મેડિકલ રિપોર્ટ, મેડિકલ ફાઇલની ચકાસણી પણ કરવામાં આવશે। તો ખ્યાતિ હોસ્પિટલ કાંડ મુદ્દે મહત્વપૂર્ણ અપડેટ આપને આપી રહ્યા છે। કેટલાક દસ્તાવેજો આજે મળી આવ્યા છે તપાસ દરમિયાન। સ્ટાફના નિવેદનો પણ નોંધવામાં આવ્યા છે। વધુ વાત કરવા જોડાશે અમારા સંવાદદાતા યુનુસ। યુનુસ, કયા દસ્તાવેજ હાથ લાગ્યા છે અને શું મહત્વપૂર્ણ અપડેટ? જી યુનુસ। ડોક્ટર પ્રશાંત વજીરાની એની સાથે રાખીને આજે વસ્ત્રાપુર પોલીસ દ્વારા અલગ અલગ સ્થળે તપાસ કરવામાં આવી હતી, જેમાં મુખ્યત્વે જે ખ્યાતિ હોસ્પિટલ છે ત્યાં તપાસ કરવામાં આવી હતી અને જે 19 દર્દીઓના ઓપરેશન કરવામાં આવ્યા હતા તેઓના જે તબીબી રેકોર્ડની ચકાસણી કરવામાં આવી હતી અને રેકોર્ડ કબજે લેવામાં આવ્યો છે। સાથે જ એડમિન ડિપાર્ટમેન્ટ સહિતના સ્ટાફના 10 વ્યક્તિઓની પૂછપરછ અને નિવેદનની પ્રક્રિયા કરવામાં આવી છે। સૂત્રો તરફથી જે વિગતો મળી રહી છે તે મુજબ PMJY યોજનાના કેટલાક મહત્વપૂર્ણ દસ્તાવેજો પણ મળ્યા છે। સરકાર તરફથી કેટલી તેઓને સહાય મળી છે, તો અન્ય કેટલાક રેકોર્ડ કબજે કરવામાં આવે છે, જેના આધારે આગળની તપાસમાં અને અન્ય આરોપીઓના નામ ખુલે તેવી પણ શક્યતાઓ છે। ધન્યવાદ યુનુસ તમામ જાણકારી બદલ। તો આજે મહત્વની તપાસ હાથ ધરવામાં આવી છે।